ऐठोરમાં બિરાજમાન ગણેશજી પાછળ પણ એક રસપ્રદ લોકવાયકા છે। કહેવાય છે કે દેવરાજ ઇન્દ્રના લગ્ન હોવાથી શિવ પરિવાર પણ જાનમાં જોડાયો હતો। જાન ઉત્તર દિશા તરફ જઈ રહી હતી અને ત્યારે ભારે કાયાવાળા ગણેશજી વધારે ચાલી શકે એમ ન હોવાથી ભગવાન શંકરે ગણેશજીને અહીં ઠેરવાનું કહ્યું અને એમના શબ્દો પરથી આજના ऐठोर ગામની વ્યુત્પત્તિ થઈ હોવાની લોકવાયકા છે। ગણેશજી ऐठोर રોકાયા અને શિવજી, પાર્વતીજી અને કાર્તિકે આગળ ચાલ્યા, પરંતુ થોડા આગળ પહોંચ્યા બાદ માતા પાર્વતીને પોતાના દીકરાને મૂકીને જાનમાં જવાની અનિચ્છા થઈ। તેઓ ઊંઝામાં રોકાઈ ગયા અને આજે પણ માં ઉમિયા સ્વરૂપે ત્યાં પૂજાય છે। આગળ જતા ભાઈ કાર્તિકેયને પણ ભાઈ અને માતા વગર આગળ વધવું ઠીક ના લાગતા તેઓ સિદ્ધપુર મુકામે રોકાઈ ગયા અને આજે ત્યાં પણ તેમનું મંદિર હયાત છે। તો આપ પણ સૌ આવો ऐठोर મુકામે ગણપતિ બાપાના દર્શને। જય ગણેશજી।